વાંસદા તાલુકામાં છેલ્લા 15 દિવસ દરમિયાન બનેલી બે ઘટનાઓને લઈને સ્થાનિક હિન્દુ સમાજમાં ભારે રોષ ફેલાયો છે। હિન્દુ સંગઠનો અને સમાજના આગેવાનો દ્વારા લવ જેહાદ સાથે જોડીને કડક વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। વાંસદા તાલુકો આદિવાસી તાલુકો છે અને 90% જેટલી આદિવાસી વસ્તી ધરાવે છે। ત્યારે છેલ્લા 15 દિવસ દરમિયાન બનેલી બે ઘટનાઓને લઈને સ્થાનિક હિન્દુ સમાજમાં ભારે રોષ ફેલાયો છે। વાંસદા તાલુકામાં હિન્દુ સમાજની યુવતીઓને નિશાન બનાવી વિધર્મી અને પરપ્રાંતીય તત્વો દ્વારા આવી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે। ખાસ કરીને જનજાતિ અને આદિવાસી સમાજની દીકરીઓને પણ નિશાન બનાવવામાં આવી રહી હોવાનો દાવો કરીને ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી। આ મુદ્દે હિન્દુ સમાજે પ્રશાસન પાસે દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। સાથે જ આવનારા સમયમાં આવી કોઈ પણ ઘટના સામે આવશે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। સમાજના આગેવાનો દ્વારા વાંસદામાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે તંત્રને સખત પગલાં લેવા અપીલ કરવામાં આવી છે। વાંસદા તાલુકામાં છાસવારે બનતી ઘટનાઓ કે જે સમગ્ર ભારતની અંદર ચકચાર મચાઈ ચૂકી છે એવી લવ જેહાદ જે આ વિધર્મીઓ દ્વારા હિન્દુ સમાજની બહેનો પર કરવામાં આવે છે એને લઈને સમગ્ર વાંસદાની અંદર છેલ્લા 15 દિવસની અંદર બે ઘટનાઓ બતાવવામાં આવી છે અને એને લઈને અમારો વાંસદાનો હિન્દુ સમાજ સમગ્ર વાંસદા તાલુકાનો હિન્દુનો સમાજ એનો ભારે ગોરે જલદ વિરોધ કરે છે અને હવે પછી આ બધા જે કૃત્યો કરવાવાળા જે લોકો છે વિધર્મીઓ છે પરપ્રાંતિયો છે એ લોકો પર પ્રશાસન કડકમાં કડક પગલાં લે એવી અમારી માંગ છે। સવિશેષ હવે એ પણ કહી દઉં કે હવે આ જે વિધર્મી પરપ્રાંતિયો છે એ લોકોની અંદર એટલી તાકાત વધી ગઈ છે કે તેઓ હવે અમારી 95% વસ્તી ધરાવતી વાંસદા તાલુકાની જનજાતિ સમુદાયની આદિવાસી સમાજની દીકરીઓ પર હવે લવ જેહાદ અપનાવી રહ્યા છે જે અમારા હિન્દુ સમાજની જ દીકરી છે જેનો પણ અમે જલદ વિરોધ કરીએ છીએ અને હવે પછી વાંસદાની અંદર જો આવું કોઈ કૃત્ય કરાતું જણાશે તો એનું અમે એકદમ આક્રમક આંદોલન કરીશું। જય શ્રી રામ। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।